ગણપતિ વિસર્જનમાં આયોજકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થતા ચક્કાજામ કરવામાં આવ્યો। 15 વર્ષથી એક જ જગ્યાએ ગણેશ વિસર્જન થતું હતું અને વિસર્જન બાબતે ડીવાયએસપીએ ઉડાવ જવાબ આપતા મામલો બિચકાયો હતો અને જે બાદ ગણેશ મૂર્તિ પણ 3 કલાક સુધી ક્રેન ઉપર લટકતી રહી। પોલીસના જવાબથી કાર્યકરો અને આયોજકોએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ કર્યો। જો કે ગણપતિ વિસર્જન ન થવા દેવાતા ધારાસભ્ય કાંતિભાઈની મધ્યસ્થીથી એસપી રાહુલ ત્રિપાઠીએ વિસર્જનની મંજૂરી આપી હતી। પાટણ શહેરના હાંસાપુર રોડ વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોએ રજૂઆત કરતા ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ રખડતા ઢોરોને પકડવા નીકળ્યા હતા। ધારાસભ્ય ખુદ ઢોર પકડવા નીકળતા પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને સ્થળ પર પહોંચ્યું હતું અને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી। રેગ્યુલર ઢોર પકડવાની કામગીરી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ ઢોર પકડવા રખડતા ઢોર પકડવા નીકળતા હોય ત્યારે એના માલિકો બાઇકો લઈને ખુલ્લેઆમ ફરે છે અને પોલીસ કંઈ કરતી નથી। એ મહત્વની બાબત છે। એટલે અમે નક્કી કર્યું છે કે જો હવે તંત્ર જાગશે નહીં, આ પોલીસ અને નગરપાલિકા બંનેની સહિયારી જવાબદારી। અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા। અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોને વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા, અડફેટે લેતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી। સુરતમાં ટ્રેન ઉપર પથ્થરમારાની ખોટી અફવા ફેલાવવા મામલે ધરપકડ થઈ છે। સુરત રેલવે પોલીસે અફવા ફેલાવનાર રાજબીર ચૌધરી નામના ઇસમની ધરપકડ કરી છે। આ ઇસમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યું હોવાનું તેણે ટાંક્યું હતું। સુરતથી આ શખ્સની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। શાંતિ ડોળવાનો આ પ્રયાસ આ યુવકે કર્યો હતો અને જે તેને ભારે પડ્યો છે। પોલીસે હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ ટીઆરપી કાંડ અને ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા સસ્પેન્ડ ટીઓપી મનસુખ સાગઠિયા દ્વારા પાસ કરાયેલી ફાઇલોની તપાસ થઈ શકે છે। છેલ્લા 3 વર્ષમાં આપવામાં આવેલા નોટિસો ફાઇલની તપાસ થઈ ગઈ હોવાની શક્યતા છે। સાગઠિયા દ્વારા કેટલીક ફાઇલોમાં માત્ર નોટિસ આપી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોઈ શકે છે અને આ બાબતે જો કોઈ અરજી મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે મળે તો વધુ તપાસ પણ આ મુદ્દે થઈ શકે છે। આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી। આપના ધારાસભ્યો દળની બેઠકમાં લેવાયો નિર્ણય। કેજરીવાલે આતિશીના નામનો રાખ્યો પ્રસ્તાવ। અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વસનીય છે આતિશી। હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસન ઉદ્યોગને લાગ્યો ફટકો। કોમી તણાવ વચ્ચે સંજોની મસ્જિદને તોડી પાડવાના વિરોધ બાદ પ્રવાસન ઉદ્યોગમાં મંદીનો માહોલ। પ્રવાસન સાથે સંકળાયેલા ધંધા ઉદ્યોગકારોની ચિંતા। હિમાચલ પ્રદેશમાં આહલાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓનો ધસારો। 2 મહિનાના વિરામ બાદ ફરી શરૂ કરાઈ રિવર રાફ્ટિંગ, ઝીપલાઇન, પેરાગ્લાઇડિંગ સહિતની એક્ટિવિટીઓ। વાતાવરણ ખુલ્લું થતાં કુલ્લુમાં પ્રવાસીઓ મજા માણતા દેખાયા। પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઈડીએ કર્યું સર્ચ ઓપરેશન। આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની નાણાકીય અનિયમિતતા અંગે કરી ચકાસણી। બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની રોક। સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી નહીં થઈ શકે। ખાનગી મિલકત પર બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ। રસ્તાઓ, ફૂટપાથ અતિક્રમણ પર લાગુ નહીં થાય આદેશ। વધુ સુનાવણી આગામી 1 ઓક્ટોબરે હાથ ધરાશે। ઝાલોદ પોલીસની કામગીરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી બિરદાવી। દાહોદ પોલીસે આધુનિક ડ્રોન સર્વેલન્સથી 2 આરોપીને ઝડપ્યા। ઝાલોદમાં મંદિરમાં ગત 14 સપ્ટેમ્બરે થઈ હતી ચોરી। ગાંધીનગરમાં ગ્લોબલ રી-ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન। પ્રથમ દિવસથી 32.45 લાખ કરોડનું આવ્યું ઇન્વેસ્ટમેન્ટ। પ્રહલાદ જોશીએ પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો। ભાવનગરમાં રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું લોકાર્પણ થયું। મંત્રી નીમુબેન બામણિયાના હસ્તે ગ્રેન એટીએમનું કરાયું લોકાર્પણ। આ એટીએમથી સસ્તા અનાજના દુકાનદારોની ગેરંટી પર લાગશે બ્રેક। આ ગ્રેન એટીએમમાં રાશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળશે। માત્ર 40 સેકન્ડમાં 25 કિલોગ્રામ અનાજનું વિતરણ થશે। એટીએમથી 100% ચોકસાઈ સાથે થશે અનાજનું વિતરણ।
ડિપ્લોમા એન્જિનિયરમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ત્યારે કોમ્પ્યુટર, આઈટી, મેડિકલ જેવા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો. અત્યાર સુધી 38,900 જેટલી સીટો ભરાઈ. ભારતે મ્યાનમાર અને વિયેતનામને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત મોકલાવી. ભારતીય વિમાન દ્વારા 32 ટન રાહત સામગ્રીનો જથ્થો વહન કર્યો. જીનસેટ, સ્વચ્છતા કીટ, અસ્થાયી આશ્રય સ્થાન, પાણી શુદ્ધિકરણ પુરવઠો અને દવાનો સમાવેશ. ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવરમાં પાણીની આવક નોંધાઈ. નર્મદા ડેમની સપાટી 137.54 મીટર પર પહોંચી. જળ સપાટી જાળવવા ડેમના 5 દરવાજા ખોલાયા. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર. 23 વર્ષથી નીકળતો રાજકોટનો સંઘ પહોંચ્યો અંબાજી. એક સરખા પરિવેશ સાથે મહિલાઓ આવે છે માના દરબારમાં. 150 શ્રદ્ધાળુઓના સંઘમાં 5 મહિનાથી સગર્ભા પણ પહોંચી. ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ ઇમરજન્સી સેવા માટે આશીર્વાદરૂપ બની. મેળા દરમિયાન 500 ઇમરજન્સી સારવાર અપાઈ અને જેમાંથી 15 દર્દીઓની અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા. તો મેળા દરમિયાન 5 જેટલા દર્દીઓમાં હૃદયરોગને લગતા લક્ષણો દેખાયા. મેળા દરમિયાન 2 વ્યક્તિના મોત નીપજ્યા. એક વ્યક્તિનું 16 સપ્ટેમ્બર અને અન્ય વ્યક્તિનું પદયાત્રા દરમિયાન છાતીમાં દુખાવો પડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. સાબરકાંઠાના દલપુર અને ખેરોજમાં ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત કરવા નવતર અભિગમ. પ્લાસ્ટિકની બોટલો સામે અપાઈ રહી છે સ્ટીલની બોટલ. 2 સ્ટોરમાં રિએટમોસ કંપનીના RBM મશીન મુકાયા. પ્લાસ્ટિકની બોટલો મશીનમાં ક્રશ કરવા બદલ અપાય છે સ્ટીલની બોટલ. મહેસાણામાં ઊંઝાના ઉમિયાધામમાં ધ્વજા મહોત્સવનો આજે છેલ્લો દિવસ. 6 દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. પૂનમ નિમિત્તે દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજાનું વિસર્જન. હૈયે હૈયું તળાય તેવી જનમેદની ઉમટી. ભક્તોએ વાજતે ગાજતે રંગ ગુલાલ અને ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ભગવાન ગણેશજીનું વિસર્જન કર્યું. મુંબઈના જુહુ બીચ પર સ્વચ્છતા ઝુંબેશ. ગણપતિ વિસર્જન બાદ શાળાના બાળકો અને NGOના કર્મચારીઓએ કરી સફાઈ. જુહુ બીચ પર સફાઈ કરી બાળકોએ સમાજને આપ્યો સ્વચ્છતાનો સંદેશ. હૈદરાબાદમાં 70 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમાનું કરાયું વિસર્જન. હૈદરાબાદ સ્થિત ગણેશજીની પ્રતિમાનું હુસૈન સાગર તળાવમાં કરાયું વિસર્જન. મોટી સંખ્યામાં ભક્તો રહ્યા હાજર. વડોદરામાં નવલખી કૃત્રિમ તળાવ મખાતી વિસર્જન માટે ભારે ધસારો. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી પડ્યા. નવલખી કૃત્રિમ તળાવનો આકાશી નજારો સામે આવ્યો. કોર્પોરેશને વિસર્જન માટે ઉત્તમ વ્યવસ્થા કરી. સુરતના બારડોલીમાં પણ વાજતે ગાજતે ગણપતિ બાપાને વિદાય અપાઈ. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની દેખરેખ હેઠળ ગણેશ વિસર્જન કરાયું. જિલ્લા પોલીસ વડા, 4 DYSP, 7 PI, PSI અને 80 થી વધુ પેરામિલિટરીના ચાપતા બંદોબસ્ત સાથે થયું ગણપતિ વિસર્જન. બારડોલીમાં 3 થી 5 ફૂટથી મૂર્તિઓનું મીંઢોળા નદીમાં વિસર્જન કરાયું. જ્યારે નાના કદની POPની પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાઈ. ભક્તોએ ભીની આંખે શ્રીજીને આપી વિદાય. રાજકોટમાં 7 જેટલા સ્થળો પર કરાઈ હતી ગણપતિ વિસર્જનની વ્યવસ્થા. 3 DCP સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ, GRDના જવાનો લોકોની સુરક્ષામાં તૈનાત. આણંદના ખંભાત દરિયા કિનારે ગણપતિ વિસર્જન માટે ઉમટ્યા હતા ભક્તો. ગણપતિજીની મોટી પ્રતિમાનું ક્રેન મારફતે વિસર્જન કરાયું. દરિયા કિનારે ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો. ભરૂચમાં ભક્તોએ આસ્થાભેર ભગવાન ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કર્યું. વિસર્જન પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર ખડે પગે. દરેક કૃત્રિમ જળકુંડ પર તંત્રની ટીમ તૈનાત.